નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો। કપાસ બજારની અંદર છે પ્રથમ ભાગ છે આજનો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર 28 માર્ચ રાતનો રિપોર્ટ જે વાવેતરની સંભાવના દર્શાવતો જે રિપોર્ટ યુએસ કપાસના આંકડા રાત્રે આવ્યા હતા જે આપણે માહિતી આગળ લઈએ। તમારી સામે અમેરિકન કોટન વાયદો એટલે કે આઈસ ફ્યુચર્સ મે કોન્ટ્રાક્ટ છે તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે જેની અંદર 28 માર્ચ 2024 2:19 મિનિટે વાયદાની અંદર 91.43 સેન્ટની સ્થિતિ બંધ થતા જોવા મળી છે। વાયદાની અંદર તમે જોઈ શકો છો ઉતાર ચઢાવ છે તમને ઘણા જોવા મળે છે જે વાયદાની અંદર ઓપનિંગ સ્થિતિ તમે જોવો છો એ બાદ છે ફરીથી એકવાર ઉછાળો જોવા મળે છે એકવાર ફરીથી ઘણી બધી તળિયાની સપાટી જોવા મળે ફરીથી વાયદામાં ઉછાળો જોવા મળે છે રિપોર્ટ આવ્યા બાદ છે વાયદો છે ફરીથી સારી એવી પોઝિશનમાં આવતો જોવા મળે છે કારણ કે સંભવિત વાવેતરના આંકડામાં જે ધારણા હતી એવા આંકડા જોવા નથી મળતા વાવેતરના આંકડા છે આગળ આપણે સમજીએ। બે કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ ધારણા છે 90.98 સેન્ટની જોવા મળી હતી ઊંચા મથાળા છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે વાયદાની અંદર છે 91.97 સેન્ટનું લેવલ જોવા મળ્યું હતું પણ લોઅર સાઇડમાં પણ 90.51 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા। સેટલ થયો 2:19 મિનિટે 91.38 સેન્ટના લેવલે 0.61%ની મામૂલી તેજી સાથે છે વાયદાની અંદર છે ક્લોઝિંગ જોવા મળ્યું છે। ગુડ ફ્રાઈડે હોવાને લીધે આજે વાયદાનું જે ટ્રેડિંગ છે બંધ જોવા મળશે એટલા માટે છે આજે રજાનો દિવસ છે ભારતીય બજારોમાં અને વિદેશી બજાર પણ બંધ જોવા મળશે। એવી રીતે ઘરેલું કોટન MCX મે કોન્ટ્રાક્ટની અંદર પણ જોઈએ તો 62,000ની ઓપનિંગ સપાટી જોવા મળી હતી 62,220 રૂપિયાના ઊંચા મથાળાના ભાવ જોવા મળ્યા હતા। લોઅર સાઇડ તળિયાની સપાટી 61,840 રૂપિયાની બતાવવામાં આવી હતી। લાસ્ટ બંધ થયો ત્યારે વાયદાની અંદર 62,220 રૂપિયાના ભાવે સેટલ થતો જોવા મળે છે। 220 રૂપિયાનો આપણે મે કોન્ટ્રાક્ટમાં સુધારો જોવા મળે છે જે વિદેશ વાયદાના આધારિત જોવા મળે છે। હવે જોઈએ 28 માર્ચ ગુરુવારના રોજ સાંજે છે આપણે આવક છે કેવી જોવા મળશે અલગ અલગ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો સાંજે આવક છે દેશની અંદર કેવી જોવા મળશે અલગ અલગ રાજ્યોમાંથી સૌપ્રથમ ગુજરાતની શરૂઆત કરીએ તો આપણે 23,000 ગાંસડીની આવક છે ગુજરાતમાંથી જોવા મળે છે। મહારાષ્ટ્રમાંથી 27,000 ગાંસડીની આવક જોવા મળી હતી જે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે। મધ્યપ્રદેશની વાત કરીએ તો 3,000 ગાંસડીની આવક જોવા મળે છે। કર્ણાટકની વાત કરીએ તો 3,000 ગાંસડીની ત્યાંથી પણ આવક જોવા મળે છે। તેલંગાણાની અંદર 2,500 ગાંસડીની આવક જોવા મળી હતી। આંધ્રપ્રદેશની અંદર 1,600 ગાંસડીની આવક જોવા મળે છે। તામિલનાડુની અંદર છે 300 ગાંસડીની આવક જોવા મળી હતી। ઓડિશાની અંદર છે 200 ગાંસડીની આવક જોવા મળે છે। પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 5,500 ગાંસડીની આવક ત્યાંથી દર્શાવવામાં આવી છે। કુલ ટોટલ જોઈએ તો 66,100 ગાંસડી છે દેશની અંદર છે 28 માર્ચ સાંજના આવતા જોવા મળે છે। જીનિંગ મિલો પાસે અલગ અલગ સ્ટોક હોય અથવા સ્ટોકિસ્ટો પાસે અલગ અલગ સ્ટોક હોય એમાંથી જે કાચા કપાસમાંથી પ્રેસિંગ થયેલી ગાંસડીનો આ જે તમારી સામે આંકડો આવતો હોય છે ડેઈલી તમને એવું લાગતું છે કે યાર્ડોનું કામકાજ બંધ છે અને આવક ક્યાંથી થાય છે એટલે આવક છે સ્ટોકમાં કાચા કપાસના પડેલા સ્ટોકમાંથી છે જીનિંગ પ્રેસિંગ થતું હોય છે અને એ ગાંસડી જે તૈયાર થતી હોય છે એનો આંકડો છે જાહેર થતો હોય છે એ પ્રમાણે છે આંકડા છે ડેઈલી આવી રહ્યા છે પણ આંકડા ઘણા બધા ઓછા એટલે કે નાના હોય છે અને આવક છે ઓછી દર્શાવવામાં આવે છે। ઓલ ઓવર જોઈએ તો 2,47,81,800 ગાંસડી અત્યાર સુધીમાં છે દેશની અંદર બાંધવામાં આવી છે। ગુજરાતની ચર્ચા કરીએ તો 66,71,900 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને ફરીથી લગભગ છે ધીમે ધીમે યાર્ડોની અંદર આવક શરૂ થશે। યાર્ડો છે ધીમા ખુલતા સોમવારથી જોવા મળશે। અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વેચવાલીનું પ્રમાણ છે જોવા મળી શકે છે આગામી દિવસોમાં। હવે જોઈએ આપણે સંભવિત વાવેતર વિસ્તાર 28 માર્ચ 2024 ના રોજ નેશનલ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક સર્વિસ એટલે NASS એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક બોર્ડ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ કૃષિ સૌપ્રથમ મકાઈનું વાવેતર જોઈએ તો 2023 થી 5% ઓછું થયું। સોયાબીનના વાવેતરમાં 3%નો વધારો દર્શાવવામાં આવ્યો છે જેમ કે ઘઉંના વાવેતરમાં 4%નો ઘટાડો આપણે દર્શાવ્યો હતો। આગળ આપણે સંભવિત વાવેતરની અંદર છે ઘઉંના ભાગની અંદર પણ ચર્ચા કરી હતી ઘઉંના વાવેતરમાં ઘટાડો શક્ય છે અને લગભગ ઘટાડો અમેરિકાની અંદર છે જોવા મળશે એટલે કે ઘઉંના વાવેતરનો ઘટાડો છે લગભગ કપાસના વાવેતરમાં રૂપાંતર થયું હોય એવું હાલ આપણે જોવા મળે છે। કપાસના તમામ વાવેતરમાં 4%નો વધારો જોવા મળ્યો છે। અલગ અલગ રાજ્યોમાં જે વાવેતર અમેરિકાના થતા હોય છે એમાં 4%નો માત્ર વધારો થયો છે કારણ કે આગળ છે ધારવામાં આવતો હતો 11%નો વધારો ને થયો છે માત્ર 4%નો વધારો એના લીધે વાયદા ઉપર છે રિએક્શન સારું જોવા મળ્યું। ઘટતો વાયદો અટકીને ફરીથી મજબૂત સ્થિતિમાં 91 સેન્ટ ઉપરના ભાવે બંધ થતો જોવા મળ્યો। કપાસના તમામ વાવેતરમાં 4%નો વધારો 2024માં તમામ હેતુઓ માટે મકાઈનું વાવેતર વિસ્તાર 90.0 મિલિયન એકર હોવાનો અંદાજ છે જે 5% અથવા 4.61 મિલિયન એકર છે। ગયા વર્ષની સરખામણીમાં અંદાજિત 48 રાજ્યોમાં 38માં વાવેતર વિસ્તાર ઓછો અથવા યથાવત રહેવાની ધારણા છે। 2024 માટે સોયાબીનનું વાવેતર વિસ્તાર 86.5 મિલિયન એકર થવાનો અંદાજ છે જે ગયા વર્ષ કરતાં 3% વધુ છે। ગયા વર્ષની સરખામણીમાં સોયાબીનના ભાવ છે વચ્ચે છે સારા જોવા મળ્યા હતા યુએસની અંદર એના લીધે વાવેતરની અંદર થોડો એમાં વધારો દર્શાવવામાં આવ્યો છે। 29 અંદાજિત રાજ્યોમાંથી 24માં વાવેતર વિસ્તાર છે વધ્યો છે અને અથવા બદલાયો નથી એવું હાલ જોવા મળે છે સોયાબીનની અંદર। 2024માં શિયાળુ ઘઉંનું વાવેતર વિસ્તાર છે 34.1 મિલિયન એકર છે જે ગયા વર્ષની સરખામણીમાં 7% અથવા અન્ય 1% ઓછો છે। તુલનાત્મક રાજ્યો માટે અગાઉનો અંદાજ આ કુલમાંથી લગભગ 24.3 મિલિયન એકર હાર્ડ રેન્ટ વિન્ટર છે જે 6.26
મિલિયન એકર સોફ્ટ રેન વિન્ટર છે અને 3.59 મિલિયન એકર સફેદ શિયાળો છે. 2024 માટે અન્ય વસંત ઘઉંમાં વાવેતર થવાની ધારણા છે. 11.3 મિલિયન એકર વિસ્તાર હોવાનો અંદાજ છે, જે 2023 થી 1% વધારે છે. આ કુલ માંથી લગભગ 10.7 મિલિયન એકર હાર્ડ રેડ સ્પ્રિંગ છે. ઘઉંમાં 2024 માટે દુરમ વાવેતર વિસ્તાર કુલ 2.3 મિલિયન એકર થવાની ધારણા છે, જે અગાઉના વર્ષ કરતા 22% વધારે છે. પણ બીજા વિસ્તારોમાં ઘણો બધો ઘટેલો છે, એટલા માટે ઘઉંનું વાવેતર 4% ઘટીને જોવા મળે છે. કપાસની સામે 4% છે. કપાસનું વાવેતર વધવાની સંભાવના દર્શાવવામાં આવી છે. 2024 માટે તમામ કપાસના વાવેતરની ચર્ચા કરીએ તો વિસ્તાર છે 10.7 મિલિયન એકર હોવાનો અંદાજ છે, જે આપણે કાલના ભાગમાં ચર્ચા કરી હતી. સાંજના ભાગમાં 103 લાખ એકરમાં છે ગયા વર્ષે છે વાવેતર નોંધાયું હતું. એ આંકડો આપણે કાલ સાંજના ભાગમાં જે ખેડૂત મિત્રોએ જોયો છે ભાગની અંદર આપ્યો હતો, અને અત્યારે વધીને એ આંકડામાં છે 107 લાખ એકરમાં આ રિપોર્ટની અંદર છે આંકડો પહોંચ્યો છે, એટલે કે 4 લાખ એકરનો વધારો જોવા મળ્યો છે. એટલે કે જે ગયા વર્ષ કરતા 4%નો વધારો દર્શાવે છે. ઉપરના વિસ્તારનો અંદાજ છે 105 મિલિયન એકર 2023 થી 4% વધુ. એટલે કે સાદા કપાસની અંદર છે આપણે વધારો છે ઓછો જોવા મળે છે, પણ પીમા કોટનમાં પ્રીમિયમ ક્વોલિટીમાં જોઈએ તો 38%નો વધારો જોવા મળ્યો છે 2023 કરતા. છે પીમા કોટન, જે આપણે પ્રીમિયમ ક્વોલિટીનું સુપર એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ જે કોટન અમેરિકાનું આવે છે, જે હોઇઝરી પ્રોડક્ટમાં વધારે પડતું વપરાતું જોવા મળે છે, એનો અત્યારે હાલ વાવેતર વિસ્તાર જોઈએ તો 2,03,000 એકરમાં હોવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. એટલે કે 38% વધારો છે આગલા 2023 ની સિઝન કરતા છે 2024 માં આપણને જોવા મળે છે વાવેતર વિસ્તારની અંદર. અને જોઈએ તો સાદા અપલેન્ડ કપાસની અંદર છે વધારે પડતો કોઈ મોટો વધારો સંભવિત વાવેતર વિસ્તારમાં જોવા નથી મળતો, એટલા માટે સાદા કપાસની અંદર છે આપણે 4% આજુબાજુ ઓલ ઓવર જોઈએ તો કોટનની અંદર છે વધારો છે. યુએસ રિપોર્ટની અંદર 28 માર્ચની અંદર દર્શાવવામાં આવ્યો છે, જે આપણે 11%ની સંભાવનાઓ દર્શાવવામાં પહેલા આવતી હતી, એમાં 11%માંથી છે માત્ર 4%નો વધારો છે દર્શાવવામાં આવ્યો છે. અને વાવેતર વિસ્તારમાં છે કિંમતો કેટલી ખેડૂતોને પ્રિય થઈ અથવા તો કિંમતો કેટલી ખેડૂતોને ગમી છે, એ વાવેતર વિસ્તારના સંભવિત આંકડા ઉપરથી આપણે જોવા મળે છે કે કિંમતો છે હજી પણ છે વધારે પડતી છે આકર્ષક ન લાગી હોય એવું હાલ જોવા મળે છે, કે જે કિંમતો છે વધારે પડતી ખેડૂતો અત્યારે માની રહ્યા છે કે 100 સેન્ટ આજુબાજુના ભાવ હોવા જોઈએ તો વાવેતર વિસ્તારની અંદર લગભગ 11%નો વધારો દર્શાવવામાં આવ્યો હોત. ટૂંકમાં કહીએ તો સમજી વિચારીને ભાવને જોતા છે ખેડૂતોએ વધારો કર્યો છે વાવેતર વિસ્તારમાં, એટલે કે કંટ્રોલમાં વધારો જોવા મળ્યો છે આપણે વાવેતર વિસ્તારમાં. એના લીધે છે વાવેતર વિસ્તારના આંકડામાં જે ઘટાડો જોવા મળ્યો છે એના લીધે છે યુએસ આઈસ ફ્યુચર્સની અંદર છે મોટો કોઈ ઘટાડો શક્ય નથી. એના માટે છે 90 સેન્ટ ઉપરના ભાવ ટકવા એ મહત્વનું પરિબળ બનશે. અને વાયદો છે 90 સેન્ટ ઉપર, એટલે કે 95 સેન્ટના ભાવ છે વારંવાર જોવા મળશે. 90 સેન્ટથી 95 સેન્ટની રેન્જમાં વાયદાની સ્થિતિ વારંવાર બનેલી રહેશે આગામી સમય માટે. અને વાયદાની જે સ્થિતિ છે 90 સેન્ટ કરતા નીચે, એટલે કે 88-85 સેન્ટનું લેવલ છે વાયદામાં ટૂંકા ટાઈમ માટે જોવા મળી શકે છે. બાકી વાયદાની અંદર કોઈ મોટો ઘટાડો શક્ય નથી, અને ટૂંકા ટાઈમ માટે કઈ ઘટાડો જોવા મળે તો એની ચિંતા કરવાની નથી. હવે હું રામભાઈ વિશેષ માહિતી લઈને ફરી તમને મળું છું સાંજના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.